નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પ્રકરણ સંભાવના. સવાલ નંબર 14. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 1. લાલ રંગનો રાજા હોય, 2. મુખ મુદ્રાવાળું પત્તું હોય, 3. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, 4. લાલનો ગુલામ હોય, 5. કાળીનું પત્તું હોય અને 6. ચોકટની રાણી હોય તેની સંભાવના શું? મિત્રો, દાખલાને શરૂ કરીએ તે પહેલા આપણે પત્તા કેટલા પ્રકારના હોય છે, કેવા હોય છે તે સમજી લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 4 પ્રકારના પત્તા હોય છે: કાળી, ફલ્લી, લાલ, ચોકટ. દરેકમાં 13 પત્તા હોય છે, એકો, દોરી, તેરી એમ 10 સુધી. ગુલામ, રાણી, રાજા દરેકમાં. ઓકે, કુલ પત્તા હોય છે 52, જેમાં આ 3 ગુલામ, રાણી અને રાજા જેમાં ચિત્ર દોરેલા હોય છે એટલે તેને મુખ મુદ્રાવાળા પત્તા કહે છે. કેવા કહેવાય? મુખ મુદ્રાવાળા. ઓકે, અથવા તો ચહેરાવાળા પત્તા કહે છે. કેવા? ચહેરાવાળા. બરાબર છે. તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? 3 ને 3 6 ને 3 9 ને 3 12. 12 પત્તા મુખ મુદ્રાવાળા હોય છે. ઓકે, ત્યારબાદ આ 13 કાળીના પત્તા છે, આ 13 ફલ્લીના પત્તા છે. આ બંને પ્રકારના પત્તાનો રંગ તો આ બંને કાળા રંગના હોય છે. કેવા હોય છે? કાળા રંગના. લાલના 13 પત્તા છે, ચોકટના 13 પત્તા છે. આ બંને પ્રકારના પત્તાનો રંગ તો લાલ રંગના હોય છે. ઓકે મિત્રો, તમને પૂછવામાં આવે કે લાલનો રાજા, તો લાલનો રાજા એક જ છે. પણ લાલ રંગના રાજા તો બંને લાલ રંગના છે એટલે 2 થશે. ઓકે, ક્લિયર છે? ચાલો દાખલા તરફ આગળ વધીએ. મિત્રો, આપણે જોઈશું હવે. પહેલું આપણને પૂછ્યું છે લાલ રંગનો રાજા હોય. ચાલો જવાબની શરૂઆત કરીએ. પહેલા લખીએ કુલ પરિણામોની સંખ્યા. હવે કુલ પરિણામો કેટલા છે? તો જેટલા પત્તા હોય તેટલા. કેટલા પત્તા છે? 52. ઓકે, પહેલી સંભાવના છે લાલ રંગનો રાજા હોય. તો નંબર 1, ઘટના એ બરાબર લાલ રંગનો રાજા હોય. ઓકે, હવે લાલ રંગના રાજા કેટલા? હમણાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે લાલ રંગના રાજા આવશે 2. તો ઘટના એ ના પરિણામોની સંખ્યા. ઘટના એ ના પરિણામોની સંખ્યા કેટલા આવશે? 2. સૂત્ર લખીશું સંભાવનાનું. P of A બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઓકે, ઘટના એના પરિણામો કેટલા છે? 2. કુલ પરિણામો 52. તો 2/52. છેદ ઉડાવીશું. 2 એકા 2, 2 વડે ભાગ્યા તો 26. તો આપણને મળશે 1/26. ઓકે મિત્રો,
મિત્રો હવે બીજી ઘટના જોઈએ. ઘટના બી બરાબર મુખ મુદ્રા વાળું પત્તું હોય. હમણાં જ મેં તમને સમજાવ્યું. મુખ મુદ્રા વાળા પત્તા એટલે કેવા જેના પર ચિત્ર દોરેલું હોય. તો ઘટના બી ના પરિણામોની સંખ્યા, ઓકે, દરેકમાં 3 હોય એટલે કે ટોટલ 12. ચલો ઘટના બી ની સંભાવનાની સૂત્ર લખીએ આપણે. ઘટના બી ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઓકે, ઘટના બી ના પરિણામો છે 12, કુલ પરિણામો 52. આને આપણે છેદ ઉડાવી શકીએ. કેટલા વડે ભાગી શકાશે? 13 ચોક 52 અને 3 ચોક 12. 4 4 ગયા, કેટલા મળશે? 3/13. ઓકે, ચાલો મિત્રો આપણે જોઈશું અહીંયા. તો જોઈએ ઘટના નંબર 3. ઘટના સી બરાબર લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. ઓકે, હવે ઘટના સી ના પરિણામોની સંખ્યા લખી. ઘટના સી ના પરિણામોની સંખ્યા. ઓકે, તો લાલ રંગના પત્તામાં મુખ મુદ્રા વાળા કેટલા હોય? 6. બરાબર છે. તમે અગાઉ પત્તા જે સમજ્યા એમાં જોઈ લેજો. તો પી ઓફ સી સૂત્ર લખીશું. ઘટના સી ના પરિણામોની સંખ્યા છેદમાં લખીશું કુલ પરિણામોની સંખ્યા. ઓકે, ચાલો કિંમત મૂકી દઈએ. કુલ પરિણામો તો ખબર છે. ઘટના સી ના પરિણામો 6 લખીએ, કુલ પરિણામો 52. અહીંયા પણ છેદ ઉડશે. 2 તરી 6, 2 વડે ભાગીએ 26. તો જવાબ આવશે 3/26. ઓકે મિત્રો, ચોથી ઘટના જોઈશું. ઘટના ડી બરાબર લાલનો ગુલામ હોય. હવે ઘટના ડી ના પરિણામો લખીએ. ઘટના ડી ના પરિણામોની સંખ્યા. ભાઈ લાલનો ગુલામ કયું છે? લાલ રંગનો નહીં, ધ્યાન રાખીશું. લાલનો ગુલામ તો એક જ હોય. ઓકે, ચલો સૂત્ર લખીએ. પી ઓફ ડી બરાબર ઘટના ડી ના પરિણામોની સંખ્યા ઓકે છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ભાઈ કુલ પરિણામો તો આપણને ખબર જ છે. ઘટના ડી ના પરિણામો 1 અને કુલ પરિણામો 52. ઓકે, ચાલો મિત્રો પાંચમી ઘટના જોઈએ. ઘટના ઈ બરાબર ગાડીનું પત્તું હોય. હવે આપણે ઘટના ઈ ના પરિણામોની સંખ્યા લખીએ. ઘટના ઈ ના પરિણામોની સંખ્યા. હવે કાળીના પત્તા કેટલા હોય? આપણે અગાઉ સમજ્યા છીએ. તો કાળીના પત્તા હોય 13. ઓકે, પી ઓફ ઈ લખીશું. ઘટના ઈ ના પરિણામોની સંખ્યા. ઘટના ઈ ના પરિણામોની સંખ્યા અને છેદમાં લખીશું
કુલ પરિણામોની સંખ્યા. ઓકે મિત્રો, ચાલો તો ઘટના એના પરિણામો કેટલા છે? 13 અને કુલ પરિણામો 52. છેદ ઉડશે 13 એકા 13, 13 ચોક 52. તો ફાઇનલ જવાબ મળે છે 1/4. ઓકે, ચલો મિત્રો, છઠ્ઠી ઘટના જોઈ લઈએ. ઘટના F બરાબર ચોકટની રાણી હોય. હવે ચોકટની રાણીના પરિણામો એટલે ઘટના F ના પરિણામોની સંખ્યા. ભાઈ ચોકટની રાણી કેટલી હોય? 1. સૂત્ર લખીશું P of F બરાબર ઘટના F ના પરિણામોની સંખ્યા. ઓકે, અને છેદમાં લખીશું કુલ પરિણામોની સંખ્યા. ઓકે, ઘટના F ના પરિણામો કેટલા છે? 1 અને કુલ પરિણામો કેટલા છે? 52. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ને?